માં પેટ ના હોય આપણે તો કઈ ખાવું નથી તમારે જે ખાવું એ ખાતે રાખો હા ને આમ ના હેલો ગાઈઝ વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો સરસ. બધાને ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા સારા છો, મસ્ત છો ને સ્વસ્થ છો. હું પણ એકદમ મસ્ત છું. આજે છે સન્ડે અને આજે આખો દિવસ અમારી ભાભીએ કીધું છે કે મારી સાથે વિતાવવાનો છે. કોઈ દોસ્તો નહીં, કોઈ જ નહીં, બસ આજે મને ટાઈમ આપો. કેમ કે અઠવાડિયામાં 6 દિવસ તો હું દોસ્તરો અને બધાની સાથે રખડતો હોય. देखा आपने लापरवाही का नतीजा है. એમને ટાઈમ જ નહીં મળતો હોય. બરાબર, બંને જોબ પર જઈએ એટલે ટાઈમ જ નહીં મળે, ડાયરેક્ટ રાતના ટાઈમ મળે. એટલે આજ એમ કે આજે સન્ડે છે તો આજે મને જ ટાઈમ આપો, બસ મને જ આપો. આજે એ બધું કુકિંગ પણ કરવાની છે, એ જોઈએ, મજા કરીએ. અત્યારમાં તો ભાખરી બનાવે છે, જો એન્જોય કરીએ. આજે તમારી ભાભીએ છે ને પહેલી વાર ભાખરી બનાવી, હારી બનાવી છે. એટલે તમારી મમ્મી જયદીપ આ જો છે આ ભાખરીની સાઈઝ એના નીચે થાળી, થાળીની સાઈઝની છે. कौन है ये लोग, कहाँ से आते हैं ये? છે ને હારી છે. જયદીપ ના નસીબમાં જાય, નસીબમાં બધી મોટી જ બનાવી છે. બધી મોટી બની. હવે મને લાગે છે પાટલીમાં આવી ગઈ ખરી, પાટલીમાં આવી ગઈ ખરી. અરે એમ નહીં, એટલે કોરે કોર લઈ લીધી હશે. એમાં શું છે, એમાં ના એમાં શું છે, હવે ખેતરે જવાનું છે દાળિયા કરવા, बड़ा हरामी हो बेटा. એટલે આટલી મોટી મોટી ભાખરી તો જોઈએ ને, એટલા માટે બને. સરસ. આજે આખા દિવસની કુકિંગ છે ને તમારી ભાભી જ કરવાની છે. પહેલી વાર થોડી કરું તો કર્યું આખો દિવસ નહીં કરતી ને? કર્યું છે સન્ડે, એવરી સન્ડે કરું છું. હા, એવરી સન્ડે. શું બનાવે છે? મારા ઘરમાં કોઈ દિવસ સોયા અને ચાપ ને એવું બધું બન્યું નહીં. આ સુરતી બધું નવું નવું ખવડાવવાની છે. એમ તો તમારા ભાભીનું કુકિંગ છે ને બહુ સારું છે, ને તમે જોવો જ છો આ ખાય છે તે. જયદીપ બટુ, જયદીપ એક તો ખા, એક બટકું તો ખા. મને આઈ આવે કઈ ચાલે. तो चलिए शुरू करते हैं. જો સોયા ચાપ છે, હવે મારી મમ્મી આપે. ના પછી ખાય વાડોની ખાઈ પછી એમ કે નોનવેજ ના ના રે વાડો ડાયરેક્ટ તો ને પછી ઊભી તો રે. રે વાડો. જયદીપ કેવું લાગે છે? હવે તો શું છે મમ્મીને બતાવો. ધ્યાન બતાય ને હા મમ્મી જોની છે. હું પણ ચાપ ચાપ શું છે કેમ જોવે છે? નોનવેજ છે મમ્મી. હવે દા હા સાચે દેખાય નહીં. મમ્મીને બતાવવાનું જોઈએ. એટલે તેને કણકી કાઢી નાખી તુલસી કણકી નો પહેરી એટલે બાનું કેવું કર્યું એને આ ગળવીએ શેઠાળી એ છોકરીમાં પેટ ના હોય આપણે તો કઈ ખાવું નથી તમારે જે ખાવું એ ખાતે રાખો હા ને આમ છોકરીના સાને बंद करो हाथ जोड़ के मैं. ડોળાએ ઈ પછી ખાય નહીં એઠું પડેલું તમે તો ખાઈ લેવો ચાપ છે, સોયા ચાપ. સોયા ચાપ છે. જે હોય હું આપતો એ ગાંડી ના એવું બતાય માં કોક કે આવું છે ખબર હોય શું છે? સોયા ચાપ જ છે, એમાં શું છે? તરત સોયા ચાપ, સોયા ચાપ.
આટલો ટકમટક જ ચાલુ જ થઈ જાય કોઈ પણ. મમ્મી જો મમ્મી સોયા ચાપ કે ને તો આમ બોલી જો આમ પકડ દો આમ પકડ આમ હા જો સોયા ચાપ આવું કોઈ કર્યું નથી. આ ખાલી હોશિયારી મારી થોડી. આમ કરે બોલ કોઈ પણ જાઓ નહીં. જો હવે ચાપ ધોવાઈ ગયા છે હવે એને તેલમાં ફ્રાય કરી દેવાનો બરાબર ને જોજે હે તું પાણી વાળું છે એ ફક્ત એની જાતનું. चिकन बोले चिकन फूल तैयारी भूख लगवा लगी हो तो અત્યારમાં હજી ના આવે તો ફરી બના. પણ હવે તું એટલું જલ્દી બનાવી નાખ્યું તો શું કરવાનું તો એટલું એના માટે મોઢામાં પાણી આવે છે. આમ કેવું તો નથી લાગી તમને પાણી આવે. તો ભૂખ લાગી હોય તો જ પાણી આવે ને એ વસ્તુ ધોઈને પાણી આવે છે મોઢામાં. ચલો 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 ફટાફટ હે અહીંયા થઈ ગયું છે છાપનું બધું રેડી મેરિનેટ કરવું છે. હે ને મેરિનેશન શું થઈ ગયું મેરિનેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હું મેરિકેશન મેરિનેશન મેરિકેશન આવડે તો પણ હોશિયાર નહીં મારવાની. સીધું સીધું બોલવાનું. ઓય દાંતો ઓય સો છે. हुलाला आग लगा दी आग लगा दी आग लगा दी तुमने आग लगा दी अरे भाई धुमाड़ो धुमाड़ो कर दीधो તો આમાં એવું તે જોઈ. वाव सरस કોઈ પણ મને નહીં થતું અને તમને થાય છે. બિચારા કોમળ એના ઘરે કોઈ દિવસ કામ નહીં કર્યું ને અહીંયા જો એવું કઈ નહીં. ચાપ ને બાપ બનાવે ક્યારેક ક્યારેક તો વાસણ પણ ધોવે ક્યારેક 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 નહીં બધું હોશિયારી बड़ा हरामी हो बेटा હોશિયારી માં એટલે વાસણ ધોવે કચરા પોતા કરી નાખે કચરા પોતા તો હમણાં થાય ઓય તારે છે ને મારી વાલીને કામ નહીં આપવાનું બિચારી તો તારું બાનું આવશે. એનું જ નામ આપવાનું છે. એટલે તો બોલાઈ વાત. હા એટલે હું આવી જાઉં ને લાઈન પર કે બરાબર મમ્મી એટલી કોમળ છોકરીને તને કામ કરાવવામાં કઈ શરમ આવે કે નહીં? કામ કરવા જ લાવ્યા છે. કોઈ નહીં કરતું. આગ લગાઈ દીધી. હોશિયારી હું એ કામ જ કરું છું ને. હવે તો કામ તો કરવાનું જ છે. આપણે કામ જ કરવાનું હોય. બરાબર બરાબર ચલો આપણે ક્યાં બહાર ચલો સમાધાન કરી લો હાથ મળાઈ લો ચલો બંને હાથ મળાઈ લો લે, આખી ચોટી જાઉં લે. છી નાઈએ. છી એ તો મુકાતી નાખી નાઈ નથી નાઈ. કેટલી કોમળ છોકરી એના ઘરે કોઈ દિવસ કામ નહીં કર્યું ને તારા ઘરે કામ કરે છે ઓકે મેડમે નાઈ લીધું હવે કપડા સુકાવા જાય ચલો એમની હાથે હાથે મારે પણ આવવાનું કઈ જ નહીં કરવાનું ખાલી આ એમનો ટુવાલ છે ને એ મારે પકડી રાખવાનું બસ બીજું કઈ નહીં મેં કીધું નથી આવો. એમનો ખાલી એમનો ટુવાલ મારે પકડવો પડે તમે બસ એ હવે કપડા સુકાય ત્યાં સુધી મારે ઉભું રહેવાનું હવે આમને હે બહુ નાચ કરી. ફાઇનલી હવે ખાવા માટે તૈયાર બનાવે જ છે ને બનાવવા માટે ખાવા હા, માટે એટલે હા સોરી હવે બનાવીને ખાવાનું જ છે ને Yes. ચલો 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 ભાઈ શીખવાનું છે બધી ફ્રાય કરવાનું. ફ્રાય નહીં કરવાનું ચલો ફ્રાય જ કરવાનું. હા તો ક્યાંની ભૂખ લાગી ચલો ફટાફટ યાર કરતા બહુ વાર લગાવા તમે યાર બહુ ઠંડા પડે બંદા ટાઈમ લાગે. क्या लगेगा टाइम लगेगा જાઓ એટલી વાર ડેરાસરના લાઈટ પંખા બંધ કરી દો. કામ જે છે ને આ બધું ગરમ કરી દે લે વાવ સ્મોક નીકળો એ એમ કે હું છે ને આ ઉપરનું ઢાંકણું ખોલું છું
હવે તમે લો હવે સ્મોક અંદર અંદર ફેલાઈ ગયો છે ફેલાઈ ગયો છે તો ક્યારનું મૂકેલું તો ફેલાઈ જ જાય ને એટલે હું સ્મોક ની કહો અમને લો હોશિયાર નહીં મારો પણ મોઢામાં પાણી આવે સ્મેલ કેવી આવે મસ્ત આવે કઈ ખબર જ નહીં પડતી મસ્ત સ્મેલ આવે છે સ્મેલ નાક બંધ ચલો ખાઈ લીધું પેટ ભરાઈ એ મામના ચિકન મામના કઈ પણ ચલો દમણ યાદ આવી ગયો મોઢામાં પાણી આવી ગયું ઓહો બહુ દમણ જતા લાગો છો તમે પેલા બહુ જતા હતા હવે નથી જતા ના. બસ ચલો ચિકન શેકવાની તૈયારી થઈ ગઈ ભાઈ મસ્ત સ્મેલ આવવા લાગી જબરદસ્ત મજા આવી ગઈ શૈલેષ શું કરો મામના શેકું છું પ્યોર વેજીટેરિયન ઘરના મામના શેકીએ છીએ વાવ મસ્ત શેકો એકદમ રોસ્ટ કરી નાખ્યો મસાલો બધો એ તો પણ થોડુંક પેલું હા પણ હજી આપણે ફ્રાય કરવાનું છે શૈલેષ એટલે મસ્ત થઈ જશે સર હજી થોડુંક શેકવું પડે એમ છે મૂકીને નીચે નહીં મૂકી દો એવી રીતે ઉપર અધર જ રાખો વાવ યાર ઘરનું માખણ આ શું કરે હું છે પણ મોકી ફ્લેવર આપું છું એ ચમચી ગઈ ચમચી ગઈ અરે પણ શાંતિ શાંતિ દાદી હું દાજે કરે અરે આ તો યાર ઘરે કામ વધારવાની બેઠી બેઠી ના ના પીર વધારો બંધ કરી દો પંખો થોડું તો માખણની સ્મેલ જરાક પણ નહીં ગમે યાર મને તો ગમ્યું તમને તો માખણ જ ભાવે છે મને તો ભાવતું પણ નહીં માખણ અંદર પંખો ખાલી ખોટો ચાલુ છે શૈલેષ બંધ તો કરો હા હજી સુધી ચાખ્યું પણ નથી છે 2 પીસ જ છે અમને કીધું ખાવો તો મમ્મી ના પાડી 2 પીસ કેવા છે ચમ્મા એટલે 2 પીસ મમ્મી ના ખવડાવ તો કરી મટન ના પાડે છે મમ્મી તું મટન નહીં ખાવ તું જાને સાદની નો મટન વાળું बड़ा हरामी हो बेटा અરે સોયા ચાપ નહીં ખાવાની કેવું છે પપ્પા ખાધું કે પપ્પા કે આજે ખાવા તો દે મમ્મી પણ સિરિયસલી બહુ મસ્ત મમ્મી હાલો ભાઈ ગામની નો ખબર હોય ખા નહીં પણ નો ભાવે ઈ મને નથી ભાવતું સોયાબીન છે પણ સોયાબીન છે ખા એવું કુસા વળે અરે કોઈ કૂચા નહીં વળે ખા તો સોફ્ટ છે આ તો ઈ કુસા કાઠિયાવાડી કોણ ચાપની હાથે છાસ ખાય બાપા કાંઈ જે હોય તો છાસ પછી મને પણ તો ચખાડ ઓય આ લોકો તો ખાઈ જાય હું તો ખાય મને તો ભાવે મને તો એનું તો મેં એના હાથનું તો મેં ખાધું છે એના ઘરે પણ અહીંયા હું કરે છે પણ ખાય તા હાથ મારવા હા હું ખાય છે જે ખાવાનું એ ખા નહીં આ ખા એ પનીર જેવું જ લાગે મમ્મી આ પોસું લાગે મેં ખાધેલું હા, તો પણ ખા. સોયાબીન મમ્મી સોયા વળી. મમ્મી ટમેટો એમ ટમેટો હાલ ના પનીર જેવું જ લાગે ભાઈ હું ને હું પનીર નહીં ખાધી બધું પ્રોટીન હોય આ તો ખાવાનું તોય કઈ કરતું નથી સામે વાળા ઘટે આ ટુકડો તો પતા ખાઈ જાય છે ખાશે હા હવે 5 આખો દિવસ આખો દિવસ કાઢી નાખ. જો પપડે 5 મિનિટમાં બનાવી દેજો હું શાંતિથી હવે 5 મિનિટ કોણ તમે તો કલાકની હા, તો વસ્તુ છે, કલાકમાં કલાક. બનાવી દેજો હું હવે ખાવા ખાઈ છે ભાઈઓ ને મમ્મી હા મમ્મી ભાઈઓ ને
મસ્ત બેન પછી કલાકમાં બનશે એવી નહીં બને એક ગ્લાસ મેરિનેશન કરતા કલાક થાય ને બનતા કલાક થાય. 2 કલાક જોઈએ. સિરિયસલી બહુ મસ્ત આમ મગજ થઈ ગયા મમ્મી તો ભેલ બનાવી દીધી મમ્મી તું તો ભેલ બનાવી દીધી સિરિયસલી બહુ મસ્ત છે. વાહ બચ્ચો વાહ સિરિયસલી ગજબ ખાલી એક જ પીસ ખાવા મળ્યો મેં તમને પૂછ્યું તમે ના પાડી કે ચા ને ભાખરી ખાધી તો મને ભૂખ નથી. ના પણ સરસ બનાવ્યો વાહ મારા તરફથી આગે ओह यार यार ये कितनी औसम है यार રીત તો એનું કામ જ છે નહીં ચડિયા કરે રીસાઈ બહુ જાય નાની નાની વાત મને કીધું કે તમે ખાવા બેસો હવે મેં એટલીસ્ટ ચા ને ભાખરી ને એ બધું કરી લીધું હવે પણ એમ કે તમે ખાઓ તો ખાવ એટલે ચા ને શું ભાખરી ખાધી ને 2 કલાક થયા છે એટલે તો ભૂખ લાગે કોઈને હવે. આની મમ્મી કાલે જે રસોઈ બનાવી ને કાલે મારું જમવાનું ભાઈ કેટલું બધી બનાવેલું વસ્તુ એ પણ 2 કલાકમાં અને અહીંયા આ કરવા જાય તો એક વસ્તુ ખાલી આ પનીર ટિક્કામાં જ સોરી હું હતું તમે કરી દેજો કાલથી. ये फंस गया सीएम આના હું કે સોયા ચાપ. સોયા ચાપ એમાં 2 વગર પણ મસાલા રેડી નહીં હતા શૈલેષ. મસાલા આખા તો ભરવાના હતા. મસાલા ભરવાના તો પણ મસાલામાં એટલો વાર નહીં લાગે નહીં લાગે ને તો હવે મમ્મી મસાલા ભરાઈ દેજો. મસાલા તૈયાર હોય તો પાછી નો વાર લાગે ભાઈઓ મમ્મી ભાઈઓ મારી મમ્મી છે ને કોઈ દિવસ આ પનીર આ જે નરમ નરમ આઈટમ હોય ને આમ જેમ પોચું લાગે ને પોચું લાગે પોચી ચોકલેટ એવું બધું નહીં. પેલું ડેરી મિલ્ક પણ નહીં ભાવે એના તો કોણ જાણે હું ખાલી ખાટી મીઠી જ ભાવ્યા કરે સોયા ચાપ કેવું લાગ્યું સાચું બોલજે ભાઈઓ ને હવે ખાય ને હવે કાલે બનાવે તો ખાય ને સોયાબીન પણ નહીં ખાતા હતા પહેલા હવે સોયાબીન પણ ખાય. હા અને સોયાબીન તો જોકે સોયાબીન તો છે ને સાચું કેવું ને હેલ્ધી. અમારા ઘરમાં કોઈ જ નહીં ખાતું હતું આ તો તું આવી ને તું હા તો સારું જ છે ને પણ સોયાબીન તો healthy. પણ બન સિરિયસલી કહું તમારી ભાભી છે ને સોનિકા સિરિયસલી છે ને ખાવાનું જબરદસ્ત અન્નપૂર્ણ છે સારું છે તો. મમ્મી પણ મસ્ત બનાવે છે એવું. હા તો મારી મમ્મી તો બસ સારી બન એમ પણ એટલે જ તમે સુરતી હોતી ને દરરોજ હું બાજરાનો રોટલો બાજરાનો રોટલો ઘઉં ચોખા હું ખાયા કરું આ સુરતી લઈને આવ્યો ને તો આ ફાયદો થાય જો મેં આ સુરતી લઈને આવ્યો કામ થઈ ગયું મારું નવું બધી આઈટમ ખવડાવે કરે હાવ સાંજે બિરયાની શું વાત છે આજે તો ધબધબાટી છે રવિવાર એટલે પતી ગયું એમ બિરયાની ની તૈયારી ભાવે ખરી એટલે. હા બિરયાની ભાવે સ્મેલ પણ બિરયાની ચિકન બિરયાની જેવી સ્મેલ આવે લાગી. પછી બનવા તો દો. ચલો કઈ નહીં વાહ યાર ગજબ સ્મેલ આવે છે બિરયાનીની શું કહો બચ્ચું કાં પહોંચ્યું બિરયાની તમે મને એક કામ કરો છો મારું સવારથી કામ જ કરીએ છીએ બોલો એક કામ કરેલું ખાલી તમે. હા બોલો એમ કેવું છું કે બપોરે મને પેલું રોસ્ટ કરી આપેલું ને સ્ટીકમાં સોયા હા. ચાપ એવી રીતે મને રોસ્ટ કરી આપો ને. શું રોજ કરીએ સોયા ચાપ લાવો કરી કરો આપીએ. ને. मजा नहीं आ रहा है એ મોઢું વગાડો છો હું હા. પણ કરું જ છું ને. કરી આવું કરી આવું હોશિયારી નહીં હારો. હા ચાલ ફટાફટ કામ પતે ને પછી તને લઈ જાઓ ફરવા અરે બહુ મારું બટલું બહુ કામ કર્યું બહુ આવું તો એના ઘરે કોઈ દિવસ કામ નહીં કર્યું એવું થઈ નથી ને. अरे भाई क्या बिरयानी बनाई है
कौन सी बिरयानी है? સોયા બિરયાની. पूरे दिन सोया सोया खाया है, फिर सो के खा के सो जाओ. સોયા સોયા ખા કે જગતે રહે કે क्या जगते रह गए, सोते रहते हैं. खाया सोया, खाया सोया. अरे भाई भाई गजब गजब किया, बिरयानी बनाई रे बाप रे बाप. ટેસ્ટ તો કરો પહેલા. भाई इसको लारी खोल के देना पड़ेगा. सॉरी, होटल होटल होटल. ફરી ખોલ કે चलो. और तुम्हारा 3 पत्ती नहीं डालने? અલ્લાહ ये क्या है? કેસર કેસર દૂધ केसर ऐसा कैसा हो गया है? हाँ, ये तुम्हारा તમારા દૂધ હે पर ऐसा कैसा केसर हो गया है? એવું જોઈને શૈલેષ. આપણે પણ ધીરે ધીરે થોડોક સહકાર આપી દેવાનો, આમ હાથ લગાવી દેવાનો, એટલે કહેવાય થાય કે હા ભાઈ અમે પણ મદદ કરી. ચલો, તમારી ભાભી એમ કહે છે કે સહકાર આપો, સલાહ નહીં. કાં તો આ કામ કરો, કાં તો આ કરો. હમણાં સામેથી આ જ વસ્તુ લઈ લીધી. મેં નથી લીધી તો ચાલ હવે એમ કે લાવો હું શેકી નાખું, તમે વાસણ ધોઈ નાખો. પણ આ જ વસ્તુ હોવી જોઈએ. હસબન્ડ વાઈફ આને છે કે છે ને બંને હાથે મળીને કામ કરે ને તો ફટાફટ કામ થાય. તો હવે આપણે લેટ સ્ટાર્ટ. આ લઈએ. હા, એટલે કોઈ કહીને નહીં જવું જોઈએ આપણે કે આ તમે કઈ સહકાર નહીં. હા રેવા દો 10 બૂમ પાડી ત્યારે આવ્યા એમ કહેવાનું કે હું તો કેમ તમે સામેથી મને મોકલી દીધો. મેં મોકલી નહીં તો તમે એ કામ વધારતા હતા મારું. હું કામ બતાવ્યું? નાઈસ. પેલા બધા વાસણ લઈને આવી છે. લો, હજી આપતી જ જાય છે, આપતી જ જાય છે. ઓરો તો આપી દે. નવરો થવો જ નહીં જોઈએ. હા નહીં તો હમણાં ગેમ ચાલુ થઈ જાય બીજું કઈ કરવાના નહીં તમે નવરા કરીને. અહીંયા ઘરનું કિચન જોવું ખાલી. રસોઈ કરે ને શૈલેષ તો એટલું તો ખાય જ. વાવ, क्या किचन है. वाव રોસ્ટ કરે તો એકદમ જ वाव, ખાય. किचन, क्या किचन की हालत कर दी है. फाइनली બધું ડન થઈ ગયું. ચલો હવે જમવા બેસીએ. ચલો બિરયાની લાવો. ચલો હું છાસ લઈ આવું ત્યાં સુધીમાં. ભાઈ અરે તમારી ભાભી ચોખ્ખા પર ચોખ્ખો મારે મસ્ત ભાઈ. Fine. એકદમ બધો ભાત પણ છૂટો છૂટો છે. શું વાત છે. ગજબ હે. સુપર યાર. તમે હેલ્પ કરી ને એટલે મસ્ત બન્યો બાકી હું ચલ લાડકે નહીં બને. હા, લાડકે નહીં અરે બને. હું એકલી બનાવતા તો નહીં બનતા તમે હેલ્પ કરી ને એટલે મસ્ત બન્યો. કેવું મસ્કા મારે. સ્વયં હેલ્પ કરો ને. जब माफ करना मैं इधर उधर આવી ગયું હાથ જોતો કાયમ હેલ્પ કરો. મસ્ત નહીં એમ પણ છે ને મને અમારી વાઈફ ને હેલ્પ કરવાનું છે ને પહેલેથી બહુ ગમે છે. ભલે લગ્ન હમણાં ત્યાં છે નવાના, પણ મને પહેલેથી છે ને આમ ઘરકામમાં પહેલેથી રુચિ છે. મેં જયારે હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે પણ મેં રસોઈ ને એ બધું કરેલું છે. ઝાડુ પોછા, કચરા પછી ઘરે મમ્મી પણ નહીં હોય ત્યારે પણ તમે કરો જ છો ને. હોય, ગામ ગયા હોય તો પણ હું ઘરની સાફ સફાઈ વાસણ ને ધોતો. એટલે મને આ કામ કરો. બધું ક્લીન કરી દો. હા, એ પણ છે. મેં જોયું છે એટલે. જોયું છે. જયારે લગ્ન પહેલા છે ને સોનિકા ઘરે આવવાની હોય ને તો મારો બેડરૂમ આખો ચકાચો કરી નાખો મસ્ત ઝાડુ બાડુ મારીને. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना કપડા ગરી કરીને મૂકી દો બધું બધું આમ આમ મને રસ છે એટલે તમારી ક્લીનનેસ વધારે ગમે છે. બોલવા દે. બોલું છું ને હા બોલ. हमें भी तो बोलने का मौका मिलना चाहिए. हमें भी तो देखने का मौका मिलना चाहिए कि नहीं? तुमको बोलने का मौका नहीं मिल रहा है ना. મેં જે જોયું છે તે હું હા, એક્સપ્લેન શું, કરું શું? તમારે જાતે તમારી તારીફ હા, કરવાની કોઈ બોલ. જરૂર નથી. હા બોલો બોલો.
જોયું છે બેડ ક્લીન કરો છો, પછી ઝાડુ પોચા કરો મમ્મી ની હોય ત્યારે, પછી કપડાની ગરી વાળી દો, બાથરૂમ ક્લીન કરી દો. એટલે તમને કેવું ફીલ થાય છે આમ? તમને વર કેવા મળ્યો છે આમ? નસીબ છે ને, તમારા નસીબ ચમકા ને. તમારા નસીબ ની ચમકા છે. હા ચમકા ને. આવો બસ રસોઈ સારી સારી બનાવીને ખવડાવવા વાળી મળી. બસ ખાલી રસોઈ સારી, બીજું કઈ જ નથી, બીજા કોઈ ગુણ ફૂલ જ નથી. સપોર્ટ, ફૂલ સપોર્ટ વાળી. ચલો જમાઈ ગયું છે. હવે હું ને તમારી ભાભી ને એટલે તમારી ભાભી ને લઈને હું ફરવા નીકળું છું થોડીક વાર બહાર. રખડ્યા આખો દિવસ ઘરે ને ઘરે હતા. જો ચલો હવે નીકળીએ અમે તમારી ભાભીની સાથે બહાર ફરવા. કેવું લાગ્યું હે તમારી હાથે આખો દિવસ કાઢ્યો છે? સરસ થઈ ગયું. એક દિવસ તો સાથે રહેવા. હા બસ હવે આ છેલ્લું હતું. હું કેમ? હવે નહીં કેતી કે પાછું તમે આ રવિવાર પણ પાછો કાઢ્યો એમ. કંટાળી ગયો હું, કંટાળી ગયો એમ. સારું કેવાય, એક દિવસમાં કંટાળ્યા તમે તો. એમાં તો જિંદગી ભર સટા. જિંદગી પર આ તો જવું કે તો બહુ સલાહ આપતા હતા ને બધાને કે વાઈફ ની હેલ્પ કરવી જોઈએ. હસબન્ડ વાઈફ આને થયા કે છે ને બંને હાથે મળીને કામ કરે ને તો ફટાફટ કામ થાય. બધાએ ચાલો એટલે તો હેલ્પ તો કરવી જ જોઈએ, પણ હવે આખો તો દિવસ પછી એક દિવસમાં તમે કેવી રીતે કંટાળી ગયા? ખાલી હેલ્પ કરી એટલે કંટાળ્યા ને? અહીંયા ને અહીંયા બેહીને કંટાળી ગયો આખો. હા, તો શું કરવાનું હતું તમારે? આટો આટો અત્યારે દોસ્તારોને આટો પણ નહીં મારવા મળ્યો. ચલો હવે નીકળીએ આટો મારો. એટલું ખાવાનું ઓછું પડ્યું તો છેલ્લે ગોલા પર આવી ગયા. મને બહુ ભાવે છે. હું તો ક્યારે ભાવે છે? ક્યારે તારું ક્યારે હોય આ બધું? મને તો કઈ ખબર જ નહીં. તને હું ખાવાનું નહીં ભાવતું એ કે ડ્રાયફ્રૂટ તો નાખ. ના, મને ડ્રાયફ્રૂટ મને સારું જ છે. મસ્ત ફરીને આવ્યા. સ્ક્રિપ એક મતલબ અહીંયા બેઠા હતા, થોડુંક વાતચીત કરતા હતા, ટાઈમ સ્પેન્ડ કરતા હતા. પછી હવે ઘરે આવી ગયા. તો કેવું લાગ્યું તમને આજે આખો દિવસ તમારી સાથે હું વિતાવ્યો? બહુ સરસ લાગ્યું, બહુ સરસ. કેટલા ટાઈમ થી કઈ તમે દોસ્તની વાત જ કરો, તમારા દોસ્ત મોઢું સાફ કરો. પાણી એટલે તમારા દોસ્તારોને ટાઈમ આપો, મને તો કોઈ ટાઈમ આપતા જ નથી. આ તે વગેરે વગેરે વગેરે. આજે તમને આખો દિવસ કામમાં હોય તમને તો રાતે પણ તમે મને શાંતિથી બેસીને 5 મિનિટ વાત નહીં કરો. આપ્યો ને આજે આજે આપ્યો. આજે ભરીને આપી દીધો ને. હવે મહિનો બોલવાનું નહીં. મહિનો થોડી લે કે હોમ ટૂર કરવાનું કે છે. બધા પબ્લિક ની કમેન્ટ આવે છે કે આ હોમ છે અમારું, આ ટૂર છે. નવા ઘરનું હોમ ટૂર કરાવો, બટ હજી નવા ઘરમાં અમે 1 મંથ જ થયું ને સ્વિફ્ટ થયા. એટલે કરાવશું તમને મેરેજ પહેલા 5-7 દિવસ પહેલા જ અમે શિફ્ટ થયા, તો હજી ફર્નિચર બાકી છે, પીઓપી બાકી છે, બધું. એ પછી આપણે ધીરે ધીરે બધું બતાવવાનું. હોમ ટૂર ત્યાર પછી કરાવશું. એની પહેલા પણ કરાવી દઈશું તમને બતાવું, પછી જયારે થશે ત્યારે પાછું કરાવી દઈશું. બરાબર. આ અહીંયાથી લઈને એટલી તો અમારી જગ્યા જ છે. બરાબર. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજું તમારે કઈ સબસ્ક્રાઇબ પણ કરજો. તમને કેવું લાગે છે બાકી? મને હા, મને તો બહુ સારું લાગે છે. મજા આવે છે ને? બહુ જ. આ જિમ્મેદારીનો અહેસાસ અપાયો છે આ તમને? મને તમને તો છે નહીં એવું કઈ પહેરવાનું કે તમને જિમ્મેદારીનો અહેસાસ આવે. જયારે તમે ઉઠીને મને પગે લાગ્યું ને ત્યારે મને લાગે કે ઓ બાપરે બાપ. આજે જ લાગી ગઈ રોજ મને જેટલી ભાગાદોરી હોય તો. ચલો.